હેલો મિત્રો, સ્વાગત છે આજના મારા મિની બ્લોગમાં. મરચા સાથે સ્વાગત. આજે છે રીંગણ, છાસમાં રીંગણ, ઈંડા મકાઈનો રોટલો. લો ચાલો રાડો. મકાઈ કા રોટા. આ રોટા તમે મેં બી ખાઈ ગયા ને ખાજો. કોઈ શાક મસ્ત સુગંધ આવે. એક મિનિટ નો કરી લો દીધી. આવો આખો મીઠું નાખ ને. મસ્ત શાક નીકળ્યા. થોડું મસાલો. નમક નાખવું પડે થોડે થવામાં. દેશી સ્ટાઇલથી ચોળીને ખાવાનું. આદિવાસી દેવો જ થાય. તમે કે હું આદિવાસી છું. તો કેમ ગુજરાતી હું તો નહીં કહેતી? मैं गुजराती हूँ क्या जन नहीं તો આદિવાસી માં તમે આદિવાસી જો તમે કરે એમ કે મોજ હોટાણે કરું હું આદિવાસી તું આદિવાસી હે જ નહીં. મને કદી કહેતો નહીં આદિવાસી હે. હા તારે આદિવાસી ની કેરવાળી હતી કેરવાળી ની રહેવાનું ચોળે ખાવાનું. રે હું આ હે મને કોઈ કહેતું નહીં હું આદિવાસી હું. હાકડી હે એમાં ઠાકડી જે લાગે તો પહેરવા તો માપે કાબર મારી ફેવરેટ વસ્તુ. તારે થોડે ફેવરેટ હે મારે ફેવરેટ હે તારે. હું મજબૂત ખાઈ ગયા તમે. તું મળતા જીવન લાગી હે કાળા કાળા જીવન તીખો તું કાળે તને કાળા જ લઈને આવે છે પૂરા મરથા લાવણા ખાવા જોઈએ. તીખો ના હે દે મોરા હે મસાલા मतलब હું મેં રવા દીજો.
તમે ખાલી કેર વાળું મસ્ત હતું જાણે તીખું ને તો પાપડ નહીં ચડ્યો ને આપડે જેમ તો મળે કે ઘીરી કે તે કીજી બને કે મળે દૂધ મળે હઈ હઈ નહીં બને બને જ કે બંધ કરી દઉં